જે પ્રકારે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એના પહેલા કોંગ્રેસનું શાસન હતું 30 વર્ષ સુધી. આઝાદીના 78 વર્ષ થયા છે. ગુજરાતની જનતાને હજુ પણ કંઈ મળ્યું નથી. આજે રોડ રસ્તા માટે આંદોલનો થાય, શાળા કોલેજો માટે આંદોલનો થાય, આજે શિક્ષણનું સ્તર નીચું જાય છે, શાળામાં શિક્ષકો નથી અને એ પ્રકારે આખા ગુજરાતમાં સિંચાઈની માંગ છે, રોજગારીની માંગ છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી નોકરી માટે માંગ કરી રહ્યા છે. ત્યારે જે પ્રકારે ગુજરાતમાં આખું ભય ભ્રષ્ટાચારનું રાજ ચાલે છે, આજે મનરેગામાં એટલું મોટું કૌભાંડ થાય, ભાજપ અને કોંગ્રેસના લોકો સાથે મળીને આજે નકલી કચેરી પકડાય, નકલી આઈપીએસ અધિકારીઓ પકડાય, નકલી જજ પકડાય, નકલીની ટોલ નાકા પકડાય, તો આ શાસનથી ગુજરાતની જનતા ત્રાહિમામ છે. ગુજરાતની જનતાને એક વિકલ્પ મજબૂત જે જોઈતો હતો એ આમ આદમી પાર્ટી આપી શકે એમ છે. ત્યારે આપણા માધ્યમથી ગુજરાતના તમામ યુવાનોને અમે અપીલ કરીએ છીએ, એ ચાહે કોઈ પાર્ટીમાં હોય કે પાર્ટીમાં ન પણ હોય, સૌ સાથે મળીને આપણે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવીએ. આવો તાલુકા જિલ્લા સાથે મળીને લડીએ, વિધાનસભા લડીએ અને ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ કરીએ. કોંગ્રેસ અને ભાજપ પ્રેમી અને પ્રેમિકા છે તેવું અરવિંદ કેજરીવાલે કહ્યું. પહેલાં તમારું ગઠબંધન હતું, હવે સામે થઈ ગયા છે, શું કે? કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ભાગ બટાઈ કરે છે. મનરેગાના કૌભાંડમાં તમે જોયું હશે, એ પડદા પાછળનું બધું હવે ધીરે ધીરે બહાર આવવા લાગ્યું છે. એટલે બી ટીમ તરીકેની જે ભૂમિકા છે હવે ખુલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ખૂબ સારું પ્રદર્શન ગુજરાતમાં કરશે. છેલ્લો સવાલ ચેતરભાઈ, ખાસ કરીને આદિવાસી બેલ્ટ પર અને આખા ગુજરાતમાં તમારો એક હોલ્ટ જોવા મળે છે. તમારા માથે કયા પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે 27ની ચૂંટણીને લઈ? કારણ કે એક મોટી ફંડ ફોલો. તમે 2022ની વિધાનસભાની ચૂંટણી જોઈ હશે. અમે આદિવાસી વિસ્તારોમાં અમે બધા યુવાઓ લડ્યા છે. એમાંથી હું ધારાસભ્ય બન્યો. 25% અમને મત મળ્યા છે આદિવાસી વિસ્તારોમાં. જે આદિવાસી વિસ્તારોની 27 રિઝર્વ બેઠકો છે આદિવાસીઓ માટે અનામત, એ બેઠકો સહિત બીજી મળીને કુલ અમારી 44 બેઠકોમાં આદિવાસી બહુલ વસ્તી છે. તો 44માંથી તમામ બેઠકો પર અમે સારામાં સારા ઉમેદવારોને રાખીશું, લડીશું અને આવનારી 2027ની વિધાનસભામાં આદિવાસી વિસ્તારોમાંથી સારામાં સારી બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે જવાની છે.